Hello, good morning and welcome to our live class. How are you, my dear students? Today we are going to discuss on activity number 5. આજે આપણે એક્ટિવિટી નંબર 5 ની ડિસ્કસ કરવાના છે. તો લાસ્ટ લેક્ચરની અંદર મેં તમને ટ્રુ ફોલ્સ ફ્રેઝીસ જે લખવા આપ્યું. ઓકે, મારા ખ્યાલથી એ હોમવર્ક થઈ ગયો છે. હવે એક્ટિવિટી નંબર 5 ની આપણે વાત કરીએ. તો એક્ટિવિટી નંબર 5 માં શું કરવાનું છે? તો જો તમને આ રીતનું ટેબલ આપ્યું છે વિલેજ ફેર, ટ્રેડ ફેર અને બંનેમાં લાગુ પડતી હોય એવી વિગતો. તો આગળ આપણે જોઈ ગયા હતા જે હાલોલ વાળો પોર્શન હતો ને, હાલોલ વાળો પોર્શન, બરાબર, એમાં એ કયું કહેવાય છે? વિલેજ ફેર કહેવાય છે. અને બરોડાના ફેર્સનું જે વડોદરાનું જે ફેર છે, વડોદરાનું જે મેળો છે એના વિશે જે લખાયું છે, ઓકે, એ શેમાં આવશે? તો એ ટ્રેડ ફેરમાં આવશે. અને જે વસ્તુ બંનેમાં કોમન, જે વસ્તુ વિલેજ ફેર અને ટ્રેડ ફેર બંનેમાં એક સરખી આવતી હોય એવી વસ્તુ તમારે ક્યાં લખવાની છે? અહીંયા લખવાની છે, બરાબર. તો વિલેજ ફેરની વિગતો. વિલેજ ફેર ક્યાં યોજાય? તો લખાય કે વિલેજ ફેર ઇઝ હેલ્ડ ઇન વિલેજ. ક્યાં યોજાય છે? હેલ્ડ ઇન વિલેજ, ગામમાં યોજાય છે. ટ્રેડ ફેર હોય તો આપણે લખાય હેલ્ડ ઇન સિટી, સિટીમાં યોજાય છે. તો ત્યાં આગળ જોઈએ તો શું કઈ કઈ દુકાનો હોય? દુકાનોની વાત કરીએ તો કઈ દુકાનો જોઈએ? ટોય શોપ, સ્વીટ શોપ, બરાબર, આવી બધી દુકાનો હોય છે. ઓકે, અને પછી બીજી કઈ શોપ કહી શકાય? હાઉસ હોલ્ડ, બરાબર, એ બધી દુકાનો તમને જોવા મળે. જ્યારે ટ્રેડ ફેરની અંદર શું છે? ઇલેક્ટ્રોનિકની દુકાનો તમને જોવા મળે. તો લખી શકાય ઇલેક્ટ્રિક ગુડ્સ. આપણે અહીંયા લખ્યું હતું ને હાર્ડવેરની અંદર ગુડ્સ, તેમાં આવે છે ઇલેક્ટ્રિક ગુડ્સ, બરાબર, ને એ બધું તમે લખી શકો છો. પછી બીજું વિલેજ ફેર, એમાં શું છે? દુકાનનું ધ્યાન કોણ રાખે? તો શોપકીપર રાખે. જ્યારે ટ્રેડ ફેરમાં, બરાબર, સિટીની અંદર જે હોય એમાં શોરૂમ હોય મોટા મોટા, અને એમાં કોણ ધ્યાન રાખે છે? તો એમાં સેલ્સમેન અને સેલ્સવુમન ધ્યાન રાખે છે. તો બંનેમાં જો કોમન આવતી હોય એવું તો ક્રાઉડ, પછી જે અવાજ થાય એ ક્રાઉડ નોઇઝ, એટલે કે બધા ક્રાઉડનો જે અવાજ આવે એ. પછી બીજા નંબરની અંદર શોપ્સ અને સ્ટોલ્સ, એવી બધી જે વસ્તુ છે એ બંનેમાં આવે. ઓકે, ખ્યાલ આવી ગયો? પછી શું કરવાનું છે? એક્ટિવિટી નંબર સ્ટડી ધ ડિટેલ્સ ઇન એક્ટિવિટી નંબર 3, એટલે કે એક્ટિવિટી નંબર 3 જોવાની છે. સમથિંગ સિમિલર એન્ડ સમ ડિફરન્ટ, રાઇટ ધ પેરેગ્રાફ. એટલે જે જો આની અંદર શું કરવાનું છે? તો નીચે કેટલીક લાઇન્સ આપેલી છે, બરાબર. આપણે વાંધો ને ઇંગ્લિશ નોટમાં લખવાની જરૂર નથી, ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે તમે પ્રેક્ટિસ માટે લખી શકો છો. તો શું કરવાનું છે? તો ઓલ્સો ટુ, જો એક વસ્તુ છે, એકની એક વસ્તુ બીજી વાર આવે ને તો એના માટે આપણે ઓલ્સોનો ઉપયોગ કરી શકાય, બરાબર. ઓકે, દેર આર મેની શોપ, ઓકે, ઇન હાલોલ, બરાબર, ઇન વિલેજ ફેર એવું કહી શકાય. ભાઈ દેર આર મેની શોપ ઇન ટ્રેડ ફેર ઓલ્સો, એટલે કે ટ્રેડ ફેરમાં પણ ઘણી બધી દુકાનો હોય છે. એટલે એ રીતે તમે ઓલ્સોનો ઉપયોગ કરીને તમે લખી શકો છો. ઓકે, એન્ડ ઓલ્સો ટુ, એવા ઘણા બધા શબ્દો જે છે એવા શબ્દોથી તમે વાક્ય જોડીને તમે લખી શકો છો. તો આ રીતે તમારે લખવાનું છે. ઓકે, હવે એક્ટિવિટી નંબર 6. એક્ટિવિટી નંબર 6 માં શું કરવાનું છે? હું તમને કહ્યું કે બે આપણને ટેબલ આપેલું છે કે ટાઈમ આપેલો છે, એક બાજુ યસ્ટરડે એક્ટિવિટીઝ આપેલી છે અને એક બાજુ ડેઝ એક્ટિવિટી આપેલી છે. તો યસ્ટરડેની એક્ટિવિટી કયા કાળમાં આવશે? યસ્ટરડે એટલે ગઈકાલ, એ એક્ટિવિટી બધી ભૂતકાળમાં આવશે. અને જે ટુડેઝ એક્ટિવિટી છે એ શેમાં આવશે? તો ટુડે એટલે કે આજની એક્ટિવિટી એ આપણે ચાલુ વર્તમાન કાળમાં આવશે. હવે આપણે જોઈએ અહીં આગળ વાક્ય લખ્યું છે, આટલું જે સેન્ટેન્સ છે એ કોમન જ આવશે, બરાબર. યસ્ટરડે એટ 7 AM મનીષા, ટુડે એટ 7 AM મનીષા. આટલી વસ્તુ કોમન જ છે, બરાબર. આટલી વસ્તુ તો વાક્યની શરૂઆતમાં લખવાની જ છે. તો ચેન્જ ક્યાંથી થશે? તો અહીંયાથી થશે. યસ્ટરડે એટ 7 AM, બરાબર, મનીષા. તો અહીંયા આગળ પછી શું લખવાનું? ભૂતકાળ છે. યસ્ટરડેમાં શું આવશે? વોઝ આવશે. તો શું આવશે? વોઝ. ડ્રો છે એનું શું થઈ જશે? ડ્રોઈંગ.
7 am Manisha was drawing a picture. બરાબર, એક વાક્ય બની ગયું આપણું. ઓકે, હવે ટુડે થી બનાવવાનું હોય તો કઈ રીતે બને? ટુડે at 7 am Manisha, પછી was છે તો was નું વર્તમાન કાળનું રૂપ શું થઈ જાય? is. કારણ કે is એ શેનું છે? was નું ભૂતકાળ. બરાબર, ખ્યાલ આવે? is નું ભૂતકાળ was થાય. બરાબર, તો was નું વર્તમાન કાળનું રૂપ કયું છે? તો is. અહીંયા આગળ was નું શું થઈ જશે? is થઈ જશે. શું કરે છે આજે? તો attending લખી દે. તો લખી દેવાનું is attending. પછી લખવાનું prayer. ઓકે, તો શું થઈ જશે? today at 7 am Manisha is attending prayer. પતી ગયું વાક્ય. બસ આ જ રીતે તમારે શું કરવાના છે? લગભગ 4 વાક્ય આપ્યા છે, એ રીતે તમારે બનાવવાના છે. પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું છે, તમને ટાઈમ પણ આપેલો છે. તો પહેલા મેં એક્ઝામ્પલમાં લીધું છે કે 7 વાગ્યાનો ટાઈમ, બરાબર. પછી બીજા નંબરનું લીધું છે ને, ત્યાં આગળ આપણે શું લખી દેવાનું? 11 વાગ્યાનું. શું લખી દઈશું? 11. અહીંયા પણ શું આવશે? 11. ઓકે, તો અહીં આગળ તમારે શું કરવાનું છે? ખાલી આ જે સમય છે એ સમયમાં જ ફેરફાર કરવાનો છે. બરાબર. પછી બીજું વાક્ય, એના ત્રીજા નંબરના વાક્યમાં શું છે? 1:30. તો અહીંયા 11 am ની જગ્યાએ શું લખી દેવાનું? 1:30 લખી દેવાનું. અહીંયા પણ શું થઈ જશે? 11 1:30 થઈ જશે. ખ્યાલ આવી ગયો? 11 am એની જગ્યાએ શું થશે? 1:30 pm 1:30 pm. એટલે કે today at 7 રહેશે. મનીષા એ પણ સેમ રહેશે. બદલાશે શું? સમય બદલાશે. એટલું મનીષા સુધી પહોંચી જાઓ. પછી ભૂતકાળ હોય તો was ને ક્રિયાપદને ing લગાડીને બનાવો, અને વર્તમાન કાળનું રૂપ હોય તો is અને ક્રિયાપદને ing લગાડીને તમારે બનાવવાનું છે. ઓકે, ક્લિયર? બાકી બધા શબ્દો આની અંદર તમને આપી દીધેલા છે. હવે આપણે વાત કરીએ લેટર રાઇટિંગની. તો હવે આપણે લેટર રાઇટિંગ લખી દઈશું. ઓકે, શેમાં? ઇંગ્લિશ નોટમાં ટાઇટલ મારી દેવાનું એસે રાઇટિંગ, અને આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, તો હવે આપણે લખીશું લેટર રાઇટિંગ એક્ટિવિટી નંબર 7. એમાં આપણે લેટર રાઇટિંગ લખવાના છે. ક્લિયર થઈ ગયું? હોમવર્કમાં હું તમને શું આપીશ? શું લાગે છે તમને? જો હોમવર્કમાં શું આપીશ ખબર? એક્ટિવિટી 3 છે એ ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, એને લખવાની બિલકુલ જરૂર સોરી એક્ટિવિટી નંબર 5 છે એ એની લખવાની કોઈ જરૂર નથી. ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે કે ભાઈ વિલેજ ફેરમાં શું હોય, ટ્રેડ ફેરમાં શું હોય, એનો બંનેમાં સેમ શું છે. ઓકે, તો એક વખત એક્ટિવિટી નંબર 5 તમારે રીડ કરવાની, અને બુકની અંદર જગ્યા આપી છે, બુકની અંદર એવું હોય તો તમે પેન્સિલથી લખી શકો છો. ઓકે, હવે એક્ટિવિટી નંબર 6. હવે જો તમને તમારા હોમવર્કમાં શું કરવાનું છે, તો એક્ટિવિટી નંબર 6. તો હોમવર્કમાં એક્ટિવિટી નંબર 6 તમારે લખવાની. બસ આટલું હોમવર્ક આપું છું, વધારે ખાસ આપતો નથી. ઓકે, ડન. હવે આપણે લખીએ એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7 એમાં લેટર રાઇટિંગ છે. જે પ્રમાણે જે પ્રશ્નો પૂછ્યા છે ને એ બધા પ્રશ્નોનો આન્સર આપણા લેટરમાંથી મળવો જોઈએ. બરાબર. કઈ રીતે? વિચ પ્લેસ ડીડ યુ વિઝિટ? તમે કયા સ્થળની મુલાકાત લીધી? નંબર 2, તમે ત્યાં ક્યારે ગયા હતા? પછી તમે ત્યાં કેવી રીતે ગયા હતા? પછી તમારી સાથે કોણ આવ્યું હતું, અને શું તમને ગમ્યું અને શું નથી ગમ્યું? એટલે કે લાઈક ડિસલાઈક બેમાંથી ગમે તે તમે લખી શકો છો. ઓકે, યસ. હવે આપણે સ્ટાર્ટ કરીશું આપણી એસે રાઇટિંગ. અહીં આગળ તમે ગમે તે તમારા સિટીનું નામ લખી શકો છો. બરાબર. અહીં આગળ હું લખી દઈશ, અહીં આગળ અમદાવાદ લખી દેવાનું. ઓકે, અહીંયા તારીખ આપણે મારી દઈશું, કોઈ પણ તારીખ આપણે આની અંદર મારી શકીએ છીએ. તો આપણે 11 એપ્રિલ 2019 કોઈ પણ તારીખ, આજની તારીખ મારો તો પણ ચાલે. બરાબર. પણ નિયમ એ છે કે તારીખ ભૂતકાળની હોવી જોઈએ, કાં તો આજની હોવી જોઈએ. ભવિષ્યની કોઈ તારીખ ચાલે નહીં. નહીં
અંદર ખોટું પડે. પછી ડિયર ડિયર પછી તમારે કોમા કરવાનું છે અને અહીંયા આગળ તમારે શું લખવાનું, તમારા મિત્રનું નામ લખવાનું છે. બરાબર. તમારે જે બી ફ્રેન્ડ હોય, છોકરી હોય તો એની બેનપણીનું નામ લખશે, કોઈ છોકરો હોય તો એના ફ્રેન્ડનું નામ લખશે. પછી પેરેગ્રાફ પાડવાનો છે. અહીંથી આપણે આમ એરો કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવી જાય. અહીંયાથી પેરેગ્રાફ પાડી અને આપણે લખીશું ડાબી સાઈડ પહેલા અમદાવાદ 11 એપ્રિલ 2019 ડિયર, પછી તમારા મિત્રનું નામ લખજો, પછી પેરેગ્રાફ પાડવાનું છે અને પેરેગ્રાફ પાડી અને અહીંયાથી લખવાનું ચાલુ કરીશું. બરાબર. ઓકે, ડન. તો લખીશું આપણે થેન્ક યુ ફોર યોર લેટર telling me about your visit to Mumbai. I am sure you have a good time. During summer holidays, અહીંયાથી પાછો પેરેગ્રાફ પાડીશું આપણે. During which is famous for its patolas. બરાબર. આ ટી લખો છે, PATOLAS, patolas. બીજો પેરેગ્રાફ છે.
નેક્સ્ટ પેરેગ્રાફ પાડીશું આપણે પહેલી વાર. ટ્રીપ ટુ પાટણ. એના પછી નાવ હવે આપણે એમ કરી દઈશું નાવ. I end my letters. Do convey my regards to your parents. Yours lovingly. મિત્રને લખવાનો છે, બરોબર છે. તો અહીં આગળ યોર સિન્સિયરલી લખી શકો, યોર ફ્રેન્ડ લખી શકો, યોર લવિંગલી પણ લખી શકો, બરોબર. તો અહીં આગળ લખીશું આપણે યોર્સ લવિંગલી. ઓકે, યોર્સ લવિંગલી અને કોમા કરી અને તમારું નામ લખવાનું છે. અહીં આગળ તમારું નામ, બરાબર. આપણી જે આ ચેપ્ટરની એક્ટિવિટી હતી એ કમ્પ્લીટ થાય છે, બરાબર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે શું કરીશું તો આપણે જે વર્કબુક છે એ ફિલઅપ કરીશું. તો આ લેટર લખી નાખો. ઓકે, હું થોડી જગ્યા છોડું છું જેથી કરીને તમે પોઝ કરી અને લખી શકો છો, તમને કોઈ તકલીફ ના પડે લખવામાં, બરોબર છે. ઓકે, યસ. હવે જો આ લેટર એક વખત એક્સપ્લેન કરી દઉં તમને. થેન્ક યુ ફોર યોર લેટર ટેલિંગ મી અબાઉટ યોર વિઝિટ ટુ મુંબઈ. આઈ એમ શ્યોર યુ હેડ અ ગુડ ટાઈમ. કેમ મને ખબર છે કે તે મુંબઈની તારો પત્ર મને મળ્યો કે તે મુંબઈની વિઝિટ કરી, બરાબર. મને આશા છે કે તે ખૂબ જ સારો સમય ત્યાં વિતાવ્યો હશે. ડ્યુરિંગ સમર હોલિડેઝ આઈ વિઝિટેડ માય અંકલ એન્ડ આંટી ઇન પાટણ. એટલે કે સમર હોલિડેઝ દરમિયાન મેં મારા અંકલ અને આંટી જોડે શું કર્યું છે, પાટણની મુલાકાત લીધી. ઇટ ઇઝ સ્મોલ ટાઉન વિચ ઇઝ ફેમસ ફોર પટોળા. અને એક નાનકડું ગામ છે અને શેના માટે પ્રખ્યાત છે તો પાટણ એ પટોળા માટે પ્રખ્યાત છે. આપણને બધાને ખ્યાલ છે. આઈ વેન્ટ ટુ ધ પાટણ વિથ માય ફેમિલી. અને હું પાટણ મારી ફેમિલી સાથે ત્યાં આગળ ગયો હતો તો ગઈ હતી, બરાબર. વી રીચ ધ પાટણ ઇન ધ આફ્ટરનૂન. અમે ત્યાં આગળ બપોરે પહોંચ્યા. વી ટ્રાવેલ બાય કાર ફ્રોમ નડિયાદ ટુ પાટણ. અમે ત્યાં આગળ કારથી ટ્રાવેલ કરીને ગયા. ડ્યુરિંગ માય વિઝિટ ટુ પાટણ આઈ સો મેની ઇન્ટરેસ્ટિંગ પ્લેસીસ લાઈક રાણકી વાવ, ધ સહસ્ત્રલિંગ તળાવ. ત્યાં આગળ અમે પાટણની રાણકી વાવ જોઈ, સહસ્ત્રલિંગ તળાવ જોયું, એન્ડ મેની મોર હિસ્ટોરિકલ પ્લેસીસ. અને બીજા અમુક હિસ્ટોરિકલ પ્લેસીસ એટલે કે ઇતિહાસને લગતા અમુક સ્થળ જોયા. ધીસ ટુ પ્લેસીસ આર સો બ્યુટીફુલ. અને આ બે સ્થળ હતા બહુ જ સુંદર હતા. માય અંકલ ઓલ્સો ટોલ્ડ અબાઉટ ધ હિસ્ટ્રી ઓફ ધીસ પ્લેસીસ. અને મારા જે કાકા હતા એમને આ બે જે હતા હિસ્ટોરિકલ પ્લેસીસ એની હિસ્ટ્રી મને કહી. નાવ આઈ એન્ડ માય યસ લાસ્ટ લાઈન છે. આઈ એન્જોયડ માય ટ્રીપ ટુ પાટણ. અને મેં મારા પાટણની ટ્રીપ એન્જોય કરી. નાવ આઈ એન્ડ માય લેટર. અને હું મારા લેટરનો એન્ડ કરું છું. ડુ કન્વે માય રિગાર્ડ્સ ટુ યોર પેરેન્ટ્સ. મેં કીધું તો ને આ લાઈન આપણે લેટર રાઇટિંગમાં લખી નાખવાની, બરાબર. તારા માતા પિતાને મારી યાદ આપજે. અને અહીંયા આગળ હું મારા લેટરનો એન્ડ કરું છું. યોર્સ લવિંગલી, બરાબર. અને પછી તમારું જે નામ છે તે લખો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ લખી નાખજો, બરાબર. લેટર રાઇટિંગ અને હોમવર્ક ખબર છે ને શું છે, એક્ટિવિટી નંબર 6. બસ એટલું જ આપું. અને આ લેટરને શું કરવાનું છે, તમારે લર્ન કરવાનું છે. કદાચ સમજો કે એક્ઝામમાં પૂછાઈ શકે લેટર રાઇટિંગ, તો એ વખતે લેટર રાઇટિંગમાં આપણે આ લેટર લખી શકાય, બરાબર છે. ક્લિયર? સારું.
તો આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી, બીજું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જઈશું. ત્યાં સુધી ટેક કેર ઓફ યોર સેલ્ફ.